નમસ્કાર. સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે અને સીએનબીસી બજાર જ્યારે 12 વર્ષની ઉજવણી કરી રહ્યું છે તો એક સ્પેશિયલ ઓકેઝન છે અને એના માટે ઓફકોર્સ અમે દર્શકોને પણ એક સ્પેશિયલ ટ્રીટ આપવાના છે, એક સ્પેશિયલ ગિફ્ટ આપવાના છે અને એના માટે આજે ઘણા જ જે તમને પસંદ પડશે અને મે બી તમને ખબર છે PPFAS જે જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હશો તો તમારી પાસે એક પોર્ટફોલિયોમાં એક PPFASનું મ્યુચ્યુઅલ ફંડ તો હશે જ. અને જે આજે જે મારી સાથે જોડાઈ રહ્યા છે ફ્લેક્સી કેપ જે શરૂઆત કરી હતી PPFASમાં રાજીવ ઠક્કર છે, ઘણા વેટરન ઇન્વેસ્ટર છે, વેટરન તમારી ફિલોસોફી છે અને મેં ઘણી રાહ જોઈ છે તમારા માટે પણ નોટ આનાથી બેટર સિચ્યુએશન મારા માટે હોય જ નહીં શકે કે CNBC બજાર જ્યારે 12 વર્ષ ઉજવણી કરી રહ્યો છે ત્યારે તમે અમને ગ્રેસ કર્યા છે, તો થેન્ક યુ સો વેરી મચ રાજીવભાઈ. સો ટુ બિગિન વિથ, જ્યારે CNBC બજાર 12 વર્ષ ઉજવી રહ્યું છે અને એવું કહેવાતું હોય છે કે ઇક્વિટી માર્કેટ શેર બજાર એટલે ગુજરાતીઓનું અને ગુજરાતી અને શેર બજારને અલગ ન કરી શકાય અને ત્યારે જ 12 વર્ષ પહેલાં CNBC બજારનો જન્મ થયો. કઈ રીતના તમે જર્ની જોઈ છે? તો જ્યારે શરૂઆત થઈ ત્યારે માર્કેટના બધા દિગ્ગજ આવીને અભિનંદન કરેલું, ત્યારે દીપક પારેખ જેવી હસ્તીએ બી બધાને અભિનંદન કરેલું અને ખુશી પ્રકટ કરેલી કે જે ગુજરાતી વર્ગ છે જેને બજારનું એક્સેસ માટે ફક્ત ઇંગ્લિશ ચેનલ હતા અને ગુજરાતી ચેનલ આવવાથી જે એક્સેસ વધ્યું છે એક મહત્ત્વનું કામ કર્યું છે CNBC બજારે ને તમને અને આખી ટીમને ખૂબ જ અભિનંદન અને દર્શકો બી બહુ ખુશ છે આ 12 વર્ષની જર્ની જે થઈ છે એને જોતા. જી, સાચી વાત છે. અને કમિંગ બેક ટુ ધ કરંટ સિનારિયો, બિકોઝ અત્યારના જે ઇન્વેસ્ટર છે એ થોડો ગભરાયેલો છે. લાસ્ટ આપણે જો જોઈએ તો 2 વર્ષ એવા ગયા છે કે માર્કેટે કોઈ રિટર્ન્સ આપ્યા નથી એવું ઇન્વેસ્ટરનું માનવું છે. તમે કઈ રીતના જોઈ રહ્યા છો અત્યારનો જે માર્કેટ ટ્રેન્ડ છે? તમને લાગે છે કે હવે એક સેટલ ડાઉન થઈ રહ્યો છે બિકોઝ રૂપી થોડો કંટ્રોલમાં આવી રહ્યો છે, ઓઇલ પ્રાઇસીસ જે આપણા માટે ભારત માટે ઘણા મેટર કરે છે એ કંટ્રોલમાં આવી રહ્યો છે અને મે બી હવે લાગે છે કે વોર સિચ્યુએશન આપણે પડતા જોઈ રહ્યા છે. કઈ રીતના તમે અત્યારના જે માર્કેટ કયા સ્ટેજ પર છે એ જો જાણવું હોય તો કઈ રીતના સમજાવશો? તો હું એક ઇંગ્લિશ ફ્રેઝ વાપરીશ અને એનું ગુજરાતી અનુવાદ બી કહીશ. ઇંગ્લિશ ફ્રેઝ એ છે કે ધીસ ઇઝ અ ફીચર એન્ડ નોટ અ બગ. આજે 2 વર્ષ રિટર્ન નથી આવ્યા એ ખામી નથી, એનું નેચર છે. મેં જ્યારે શરૂઆત કરી શેર બજારમાં, મારું જોઈનિંગ યર 1994 હતું બજારમાં. 1994માં મેં જ્યારે જોઈન કરી બજાર ત્યારે જે BSE સેન્સેક્સ હતું એનાથી નીચે સેન્સેક્સ હતું 2003માં, 9 વર્ષ પછી. અને જે લોકો એ હર્ષદ મહેતા બૂમ વખતે રોકાણ કર્યું હોય તો ત્યારે BSE સેન્સેક્સ 4200 હતું અને માર્ચ 2003માં 2850 હતું. તો 11 વર્ષ પછી લોકોને રિટર્ન નહોતા દેખાયા. અને આપણે જે પોલિટિકલ ઇકોનોમી કે જે ઇન્ડિયાની પરિસ્થિતિ જોઈએ તો આ પોસ્ટ રિફોર્મ પીરિયડ હતું. ઇકોનોમિક રિફોર્મ 1991-92માં થઈ ચૂક્યા હતા. તો રિફોર્મ થયા પછી 11 વર્ષ સુધી કાંઈ જ રિટર્ન બજારમાંથી ના મળે એ જે નવા નિવેશક છે એ લોકોને એકદમ સરપ્રાઇઝિંગ લાગે. પણ આવી ચીજો વિશ્વમાં ઘણી બધી જગ્યાએ થઈ છે. અમેરિકામાં 2010થી 2010 સુધી કાંઈ જ રિટર્ન નહોતું. ચાઇનામાં ઘણો સમય એવો આવ્યો છે જ્યારે ઇકોનોમી બરાબર કરતી હોય તો બી સ્ટોક માર્કેટ રિટર્ન નથી. જાપાનમાં 30 વર્ષ સુધી ઇક્વિટી માર્કેટ નબળી રહેલી. તો આપણે શેર લઈએ અને દર 12 મહિને કે દર 24 મહિને આપણને સારું રિટર્ન આવે એવી કોઈ ગેરંટી નથી. એટલે મ્યુચ્યુઅલ ફંડ્સની જે એડવર્ટિઝમેન્ટ હોય, જાહેર ખબર હોય, એમાં એ લોકો કાયમ રિપીટ કરતા હોય છે કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક.
તો આ માર્કેટ રિસ્ક શું છે? આટલું બધું રિસ્ક હોય તો રોકાણ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? તો જે સેન્સેક્સ 100 પર ચાલુ થયેલું કે 125 પર ચાલુ થયેલું આજે 80,000 છે. તો રિટર્નની પોટેન્શિયલ બહુ છે, પણ એટ ધ સેમ ટાઈમ જે નિવેશ કરે છે, જે ઇન્વેસ્ટ કરે છે બજારમાં, એ લોકોને એ ધ્યાન રાખવું જોઈએ કે આ ઘણા લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ છે. આપણે કોઈ બી એસેટ ક્લાસ લઈએ, ફક્ત ઇક્વિટીની વાત નથી કરતો, ગોલ્ડ લઈએ કે ગોલ્ડમાં બી એવો લાંબો સમય આવે છે જ્યારે કોઈ રિટર્ન નથી હોતું, પણ એ હેડલાઇન નથી બનતું. એવી હેડલાઇન ક્યારે આપણે વાંચી નથી કે ગોલ્ડમાં ભાવ નીચે આવ્યા કે ગોલ્ડમાં કાંઈ જ રિટર્ન નથી 5 વર્ષ સુધી. તો ફર્સ્ટલી ઇક્વિટી ઇઝ અ એસેટ ક્લાસ ઓનલી ફોર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. એ એક ચીજ ધ્યાનમાં રાખવી છે. બીજી ચીજ એ છે કે જે પૈસા તમને 6 મહિના, 12 મહિના, 2 વર્ષમાં જોઈએ છે, એને ઇક્વિટીમાં રોકાણ નહીં કરવું. એ બીજી મહત્ત્વની વાત છે. ત્રીજી મહત્ત્વની વાત એ છે કે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો અને એસેટ એલોકેશન. આ બહુ જરૂરી છે કોઈ બી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર માટે. તો થોડું ઇક્વિટી, થોડું ગોલ્ડ, થોડા ફિક્સ ઇન્કમ પ્રોડક્ટ્સ, થોડું રિયલ એસ્ટેટ. અને ઇક્વિટીમાં બી પહેલાં આપણી પાસે આ સંધિ નહોતી, વી ડીડ નોટ હેવ ધીસ ઓપોર્ચ્યુનિટી. હવે જ્યારે ગિફ્ટ સિટીમાં પ્રોડક્ટ્સ છે કે જ્યારે આપણી પાસે LRSનો માર્ગ છે, તો ઇન્ડિયા પ્લસ ગ્લોબલ પોર્ટફોલિયો હોવું જોઈએ. ફક્ત ગ્લોબલ નહીં, ફક્ત ઇન્ડિયા નહીં, ઇન્ડિયા પ્લસ ગ્લોબલ પોર્ટફોલિયો હોવું જોઈએ. તમે અત્યારની પરિસ્થિતિની વાત કરી. ઓવરઓલ અત્યારની પરિસ્થિતિમાં એવું કંઈ એક્સેપ્શનલ નથી. એટલે જે વોર સિચ્યુએશન હતી, હવે ટુવર્ડ્સ એન એન્ડ જેવું લાગે છે હમણાં કે બધું સેટલ થઈ રહ્યું છે. દર મે જૂનમાં મનસૂનને લાગીને આપણને ચિંતા હોય છે, પણ આજની પરિસ્થિતિ એ છે કે આપણા જે ગોડાઉન છે અનાજથી ભરેલા છે, એટલે ખેડૂતોને થોડી તકલીફ થાય જો મનસૂન નબળું હોય, પણ ખાવા પીવામાં એટલી તકલીફ નથી આજે જે આપણને પહેલાં હતી. તો ઓવરઓલ રિઝનેબલ વાતાવરણ છે. વેલ્યુએશન રિઝનેબલ છે, પણ આપણા જે કમ્પિટિટર કન્ટ્રીઝ છે ત્યાં વેલ્યુએશન હજી ઓછા છે. અને એક એવી પરિસ્થિતિ થઈ છે જ્યાં જે કમ્પિટિંગ કન્ટ્રીઝ છે, કોરિયા કે તાઇવાન, સાયકલ એવું બન્યું છે કે ત્યાં અર્નિંગ ગ્રોથ હાલની સ્થિતિમાં વધારે છે. એટલે ફોરેનરની દ્રષ્ટિએ એટલું અટ્રેક્ટિવનેસ નથી આપણી બજારનું, પણ આવશે, સાયકલ ટર્ન થશે અને એ લોકો બી પાછા આવશે. સાચી વાત કહી, કારણ કે જે ડાયવર્સિફિકેશન છે ઇન્ડિયન માર્કેટ્સમાં છે. ભલે તમને કોસ્પીએ એક સારા રિટર્ન્સ આપ્યા છે કે ગ્લોબલ માર્કેટ્સ એક સારા રિટર્ન આપ્યા છે. FIS પોઈન્ટ ઓફ વ્યૂ ઓફકોર્સ ત્યાં અટ્રેક્શન જાય છે, બિકોઝ એ લોકો ત્યાં જશે જ્યાં એમને રિટર્ન્સ મળશે. ઓલ્ધો આપણે ઓલવેઝ કહેતા હોઈએ છીએ કે ઇન્ડિયન માર્કેટ્સ આર ધ માર્કેટ ટુ બી ઇન. અને અહીંયા જે બિકોઝ ઓફ ધ વેરાયટી ઓફ ડાયવર્સિફિકેશન જે આપણે ઓફર કરીએ છીએ એના માટે, પણ વેલ્યુએશન આપણા ઓલવેઝ હાયર જ રહ્યા છે. એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ આપણે જો જોઈએ તો ગ્લોબલ માર્કેટ્સ કે મે બી આપણે એશિયન બેલ્ટની વાત કરીએ તો આપણા વેલ્યુએશન થોડા હાયર જ રહ્યા છે. તો આ વખતે તમને શું લાગે છે કે કયા એવા ફેક્ટર્સ ઇન્વેસ્ટમેન્ટને રોકી રહ્યા છે ભારત તરફ આવવા માટે, કે આપણે એક મેસિવ વિડ્રોલ જોયું? તમને શું લાગે છે કે કયા ફેક્ટર્સ એ લોકોને સતાવી રહ્યા છે બિસાઇડ્સ હાયર રિટર્ન્સ? તમે જે વાત કરી, વેલ્યુએશન્સ ઇન્ડિયામાં, ભારતમાં વધારે રહ્યા છે બીજા દેશોની સરખામણીમાં, તો આનું એક કારણ હતું કે આપણું જે ગ્રોથ રેટ હતું ને આપણું જે રિટર્ન ઓન ઇક્વિટી હતું એ કમ્પિટિંગ કન્ટ્રીઝ, આપણા કોમ્પિટિટર કરતાં વધારે હતા. છેલ્લા થોડા વર્ષમાં એવું થયું છે કે આપણું ગ્રોથ રેટ નીચે આવી છે ને રિટર્ન ઓન ઇક્વિટી થોડું નીચે આવ્યું છે. તો આ જસ્ટિફાય કરવા માટે કે અમે વધારે વેલ્યુએશન ડિઝર્વ કરીએ છીએ, એ આર્ગ્યુમેન્ટ થોડું નબળું થયું છે છેલ્લા થોડા વર્ષમાં. એ જોતાં લોકો હવે
ક્રોસ કન્ટ્રી કમ્પેરિઝન કરવા માંડ્યા છે કે અહીંયા વેલ્યુએશન વધારે છે, ત્યાં ઓછા છે. તો આજે આપણી પાસે એવું કોઈ મહત્ત્વનું આર્ગ્યુમેન્ટ નથી કે આ રીઝન માટે અહીંયાના વેલ્યુએશન વધારે હોવા જોઈએ. એબ્સોલ્યુટલી. પણ સપોઝ હું પાછલા 12 વર્ષની જર્ની લઉં, કારણ કે અમે 12 વર્ષ ઉજવી રહ્યા છીએ, તો મેં જોયું કે સેન્સેક્સ અમે 1 જુલાઈએ આપણે આ ચેનલ શરૂ કરી 25,414 પર હતું અને અત્યારે નિફ્ટી ત્યારે 7,611 પર હતું. આજે સેન્સેક્સ ક્યાં છે? તો મે બી 77,000 પર છે, નિફ્ટી 24,000 પર છે. જો કોઈ 12 વર્ષ માટે ઇન્વેસ્ટેડ રહ્યું હશે, કઈ રીતના એમને પાવર ઓફ કમ્પાઉન્ડિંગનો ફાયદો મળ્યો હશે? બિકોઝ આજકાલ બધાને પેશન્સ બહુ ઓછી છે, જે આપણે પહેલાં જ ડિસ્કસ કર્યું, અને પાવર ઓફ કમ્પાઉન્ડિંગ હજી સમજી નથી શક્યા. કઈ રીતના તમે જો લોંગ ટાઈમ ઇન્વેસ્ટેડ રહો તો તમારા કેપિટલ અપ્રિસિએશનને કઈ રીતના અહીંયા બૂસ્ટ મળી શકે છે? તો બંને સાચી વાત છે. લોંગ ટર્મમાં સારું રિટર્ન આવ્યું છે, પાવર ઓફ કમ્પાઉન્ડિંગ થયું છે. પણ બે જે ફેક્ટર છે એ એના લીધે ઇન્વેસ્ટર આનો લાભ નથી લઈ શકતા. પહેલી ચીજ છે ટાઈમ હોરાઇઝન. લોકોને 1 વર્ષ 2 વર્ષ રિટર્ન ના મળે તો એ લોકો બીજે કશે જતા રહે છે, અને 3-4 વર્ષ સારું રિટર્ન આવે, એ રિટર્ન આવ્યા પછી લોકો એ એસેટ ક્લાસમાં એન્ટ્રી કરતા હોય છે. તો ગોલ્ડ જોઈએ તો જ્યારે પીક હતું ગોલ્ડ, ત્યારે પીક ફંડ આવ્યા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં. જ્યારે રિવર્સ થવું જોઈએ, જ્યારે ભાવ ઓછા છે ત્યારે મોટું રોકાણ કરવું જોઈએ, અને જ્યારે ભાવ વધારે હોય ત્યારે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ, કે નહીં તો રોકાણ બંધ કરવું જોઈએ. આપણે કપડાની ખરીદી કરીએ તો આપણે સેલ હોય, ડિસ્કાઉન્ટ સેલ હોય ત્યારે જઈને ખરીદી કરતા હોઈએ છીએ. જ્યારે બજારમાં આપણે બજાર ઉપર હોય ત્યારે મોટું ઇન્વેસ્ટમેન્ટ કરીએ, અને જ્યારે બજાર નીચે હોય અને સારી ઓપોર્ચ્યુનિટીઝ હોય ત્યારે આપણે પરચેસ બંધ કરી દઈએ કે ઓછું કરી દઈએ. તો એ એક ચીજ છે. બીજું, તમે 12 વર્ષની જર્નીની વાત કરી, તો 12 વર્ષનું એક્ઝેક્ટ રિટર્ન મને ખ્યાલ નથી, પણ લગભગ 11-12% પર છે એન્યુઅલ બેઝિસ પર. લોકોને એ બી ખબર છે કે બેંક ફિક્સ ડિપોઝિટમાં 6, 6.5, 7% રિટર્ન મળે છે. બેંક ડિપોઝિટ કે ફિક્સ ડિપોઝિટ, કંપની ફિક્સ ડિપોઝિટ, કોર્પોરેટ બોન્ડ. જ્યારે એ લોકો ઇક્વિટીમાં આવે છે ત્યારે એ લોકોને 11-12%થી સંતોષ નથી થતું, ત્યારે એ લોકોને 20% જોઈએ છે. હવે એ એક્સપેક્ટેશન દર વર્ષે પૂરું કરવાનું એની કેપેબિલિટી નથી ફંડ ઇન્ડસ્ટ્રીમાં એટ એન એગ્રીગેટ લેવલ. તો ત્યાં ડિસઅપોઇન્ટમેન્ટ આવતી હોય છે મોટા ભાગે. કઈ રીતના ફ્લેક્સીકેપ ડિફરન્ટ છે? અત્યારના પણ આપણે જો જોઈએ તો જે પણ માર્કેટના નિષ્ણાતો સાથે વાત કરતી હોય છે કે જે ફ્લેક્સીકેપ મલ્ટીકેપમાં તમે કરો સો દેટ તમને ઓવરઓલ એક્સપોઝર મળે, ઇક્વિટી કોટેન્ટ વધારે હોય. તમારો થોટ બિહાઇન્ડ શું હતો વેન યુ સ્ટાર્ટેડ ફ્લેક્સીકેપ PPFASમાં? તો જે 3 બ્રોડ કેટેગરી છે એ છે ઇક્વિટી ફંડ, જ્યાં the scheme can be up to 100% invested in equity. બીજી કેટેગરી છે હાઇબ્રિડ ફંડ્સ, જ્યાં ઇક્વિટી અને બોન્ડ કમ્બાઈન કરીને બંનેના ફીચર આવે. અને ત્રીજી છે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ. ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં આપણે જેમ બેંકમાં જઈએ તો 15 દિવસની FD થાય કે 5 વર્ષની થાય, એમ જ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં મેચ્યોરિટી વાઇઝ ચોઇસીસ હોય છે, અને સેફટી પોઈન્ટ ઓફ વ્યૂથી બી ચોઇસીસ હોય છે. ગવર્મેન્ટ બોન્ડમાં રોકાણ કરીએ તો ઓછું રિટર્ન આવે, કંપની બોન્ડમાં ઇન્વેસ્ટ કરીએ તો થોડું વધારે રિટર્ન આવે. તો એ ડેટ થઈ ગયું. ઇક્વિટીમાં અલગ અલગ એંગલથી ક્લાસિફિકેશન હોય છે. તો એક ક્લાસિફિકેશન માર્કેટ કેપિટલાઇઝેશન પર હોય છે કે મોટી કંપનીઓમાં રોકાણ થશે, મીડિયમ કંપનીમાં રોકાણ થશે કે નાની કંપનીમાં રોકાણ થશે. તો લાર્જ કેપ ફંડ હોય છે જે મોટી કંપનીમાં રોકાણ કરે છે, મિડ કેપ અને સ્મોલ કેપ. ફ્લેક્સી કેપ એવી કેટેગરી છે જ્યાં એ ત્રણેય સાઇઝની કંપનીમાં રોકાણ કરી શકે છે, અને
સ્વિચ કરી શકે છે ક્યાં અટ્રેક્ટિવ વેલ્યુએશન છે એ હિસાબે. એટલે સ્મોલ કેપ વધારે અટ્રેક્ટિવ લાગતા હોય તો લાર્જ કેપ ઓછા કરીને સ્મોલ કેપમાં વધારી શકાય અને રિવર્સ બી કરી શકાય. મલ્ટી કેપ જે છે એને કમ્પલ્શન છે મિનિમમ 25% લાર્જ, મિનિમમ 25% મિડ, મિનિમમ 25% સ્મોલમાં રોકાણ કરવું છે. તો આ બ્રોડ ચોઇસ આર્કિટેક્ચર છે. અને આ ઉપરાંત સેક્ટર ફંડ્સ, થીમેટિક ફંડ હોય છે, બેન્કિંગ ફંડ, ફાર્મા ફંડ, એવી રીતે અલગ અલગ સેક્ટરના ફંડ હોય છે. યસ. સાથે તમે જેમ કહી રહ્યા છો કે હવે અત્યારના વર્લ્ડ ઇઝ બીકમ વેરી સ્મોલ અને ગ્લોબલ પોર્ટન્ટ પણ આપણે જો આપણા પોર્ટફોલિયોમાં રાખવું હોય તો રાખી શકીએ છીએ. કઈ રીતના અહીંયા તમે બી ગ્લોબલ ફંડ્સમાં રોકાણ કરો છો, વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ કઈ રીતના તમે અત્યારે જુઓ છો, બિકોઝ યુ આર અ બિગ બિલીવર ઇન વેલ્યુ ઇન્વેસ્ટિંગ. ત્યાં પણ શું એક સેમ થિયરી તમે વાપરો છો અને શું એક અહીંયા આલ્ફા માટે આપણે યુઝ કરીએ છીએ કે એક્સપોઝર માટે આપણે ગ્લોબલ ફંડ્સને યુઝ કરવા જોઈએ? તો આપણે હમણાં સ્મોલ, લાર્જ ને મિડની વાત કરી, તો ગ્લોબલ સ્કેલ પર જો આપણે ઇન્ડિયાને જોઈએ, ભારતને જોઈએ, તો ભારત એક સ્મોલ કેપ છે ગ્લોબલ સ્ટેજ પર. આપણી ટોટલ માર્કેટ કેપિટલાઇઝેશન એટલે આપણી જે બધી લિસ્ટેડ કંપનીઝ છે એનું ટોટલ મારીએ અને ગ્લોબલ માર્કેટ કેપિટલાઇઝેશન વિશ્વમાં બધી કંપની છે બધાનું ટોટલ મારીએ આપણે, તો ઇન્ડિયાઝ માર્કેટ કેપિટલાઇઝેશન ઇઝ 3% ઓફ ગ્લોબલ માર્કેટ કેપિટલાઇઝેશન. એટલે ખાલી 3% વેલ્યુ છે આપણી બધી કંપનીની વિશ્વના સ્તર પર. અત્યારે જે સેમિકન્ડક્ટરનું અપસાઇકલ ચાલે છે એ જોતા નેક્સ્ટ યર, મેં ચેક નથી કર્યું પણ એક એનાલિસ્ટ વાત કરતો હતો કે એક કે બે કંપની આજે સેમસંગ કે TSMC જેવી એક કંપનીનું પ્રોફિટ ઇન્ડિયાની બધી લિસ્ટેડ કંપનીના પ્રોફિટ કરતાં વધારે થશે. ઓકે. તો ઇન્ડિયાની બહાર બી ઓપોર્ચ્યુનિટીઝ છે. એટલે આપણે ખાલી અહીંયાની કંપનીથી ફેમિલિયર છીએ તો બહાર બી સારી કંપનીઓ છે. તો એ એક રીઝન છે ગ્લોબલ ઇન્વેસ્ટિંગ માટે. બીજું રીઝન એ છે કે ભારતમાં સારી ચીજ બી થાય, કોઈ ચેલેન્જિંગ ચીજ બી થાય તો એનું અસર ગ્લોબલ સ્ટોક્સ પર એટલું નથી હોતું. તો આપણે જે અપડાઉન જે હોય એ થોડું સંયમમાં થાય, થોડું વોલેટિલિટી ઓછી થઈ જાય જ્યારે ઇન્ડિયા પ્લસ ગ્લોબલ પોર્ટફોલિયો હોય. તો ઇન્ડિયામાં પોઝિટિવ જોઈએ તો સરપ્રાઇઝ GST કટ આવ્યું ઘણા બધા પ્રોડક્ટ્સ પર. કોર્પોરેટ ટેક્સમાં કટ આવ્યું, 25% કોર્પોરેટ ટેક્સ કરી નાખ્યું. તો આનું પોઝિટિવ ઇમ્પેક્ટ ઇન્ડિયન સ્ટોક્સ પર આવે. હવે ડિમોનેટાઇઝેશન થયું તો 6 મહિના સુધી ચેલેન્જિંગ સિચ્યુએશન હતી કે નેબર સાથે કોન્ફ્લિક્ટ છે, ઓપરેશન સિંદૂર થયો તો ઇન્ડિયા ને પાકિસ્તાનનું યુદ્ધ છે. હવે જાપાનમાં કે કોરિયામાં કે અમેરિકામાં એનું એટલું અસર ના થાય. તો જ્યારે આપણું ડાયવર્સિફિકેશન હોય ઇન્ડિયા પ્લસ ગ્લોબલ તો વોલેટિલિટી ઘણી ઓછી થઈ જાય પોર્ટફોલિયો રિટર્ન્સ પર. સો આજની ડેટમાં તમારું કેટલું પોર્ટન્ટ હશે ગ્લોબલ ફંડ્સ અને ઇન્ડિયન માર્કેટ્સમાં જો સમજવું હોય તો? તો અત્યારે જે ફ્લેક્સી કેપ ફંડ છે એમાં ખાલી 11% છે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ. આ 30% હતું 4 વર્ષ પહેલાં. હવે 4-4.5 વર્ષથી મ્યુચ્યુઅલ ફંડની લિમિટ એક્ઝોસ્ટેડ છે. મ્યુચ્યુઅલ ફંડમાં લિમિટ નથી ફોરેન રોકાણ કરવા માટે. પણ આપણા ગુજરાતમાં જ ગિફ્ટ સિટીમાં ફંડ્સ છે જ્યાં રોકાણ કરવાની છૂટ છે. તો ત્યાં રોકાણ કરીને આપણે ફોરેન એક્સપોઝર લઈ શકે છે જે નિવેશક છે. કમિંગ બેક ટુ ઇન્ડિયન માર્કેટ્સ,
હમણાં હું એક લેટેસ્ટ વાંચતી હતી કે જ્યારે આઈટીમાંથી હવે બધા વિથડ્રો કરી રહ્યા છે, ઘણા બધા ફંડ હાઉસીસ વિથડ્રોલ માટે વિચારી રહ્યા છે. અને આપણે રિસન્ટલી જોયું કે કઈ રીતના કોસ્પી 8% પડ્યો, ને આઈટીમાં એક્સેન્ચ્યોરના જે નંબર્સ ને ગાઈડન્સ આવ્યું એક થોડું વીકેશ આવ્યું છે, ને એક સ્કેર છે એઆઈનો. હવે વી ડોન્ટ નો કે એઆઈ ઇઝ અ બબલ, ઇટ્સ એન ઓપોર્ચ્યુનિટી, પણ થોડે ઘણે અંશે આપણે બધા જ એઆઈ યુઝ કરી રહ્યા છે. ભારતમાં આપણી પાસે એવા પ્યોર પ્લે હજી સુધી નથી. મે બી એક ઇકોસિસ્ટમ બિલ્ડ થઈ રહી છે. પણ તમે ત્યારે હવે વધારે નિવેશ કરી રહ્યા છો, અહીંયા તમે વધારે એક્સપોઝર લઈ રહ્યા છો. વાય? તો પ્રીતિબેન, એક એક્સપોઝર અમારું ઘણું ઓછું હતું જે આઈટી સર્વિસીસ છે એમાં. એટલે ફોરેન કંપની જે 11% છે એ એમેઝોન, માઇક્રોસોફ્ટ, ગૂગલ, ફેસબુક જેવી કંપનીઝ છે. એ એક અલગ વર્ક છે. એ લોકોનું ડિજિટલ એડવર્ટાઇઝિંગ, ઈ કોમર્સ, સ્ટ્રીમિંગ, મીડિયા કન્ટેન્ટ, એવા બધા બિઝનેસ છે. પ્લસ જે સર્વર, ક્લાઉડ કમ્પ્યુટિંગ ને એઆઈ રિલેટેડ છે. તો એ એક અલગ ઇન્વેસ્ટમેન્ટ હતું. ઇન્ડિયન આઈટી સર્વિસીસમાં અમારું થોડું ઓછું વેઇટેજ હતું. એ હવે વધારીને અમે 9%ની ઉપર લઈ ગયા છીએ. તો ચેલેન્જીસ ઘણા બધા છે આઈટી સર્વિસીસ કંપનીઝ પર કે જે કામ હ્યુમન ડેવલપર કરતા હતા, જે સોફ્ટવેર પ્રોગ્રામર હતા, એ લોકોને કોઈ કામ કરવામાં 3 દિવસ લાગે, 4 દિવસ લાગે. એ કામ એ લોકો 2-3 કલાકમાં કરી શકે. કે જે પ્રોડક્ટિવિટી છે ઘણી વધી છે. એટલે એક ધારણા એવી છે, એક વિચાર એવો છે કે એમ્પ્લોયમેન્ટ ઘટશે આ સેક્ટરમાં, કે ઓછા પ્રોગ્રામર લાગશે, તો આ લોકોનું બિઝનેસ ઓછું થશે, જે આપણી આઈટી સર્વિસીસ કંપનીઝ છે. એ જ ટાઈમે એવું બી થઈ રહ્યું છે કે જ્યારે કોસ્ટ ઓછી થાય છે, જ્યારે પ્રોડક્ટિવિટી વધે છે, ત્યારે જે વર્કલોડ છે એ વધે છે આ સ્પેસમાં. એટલે વધારે ને વધારે કામ આપવામાં આવે છે આ કંપનીઓમાં. તો એક કર્વ એવો છે કે પ્રાઇસ, એ જે ઓવરઓલ રેવન્યુ છે એ ઘટે છે પર પ્રોજેક્ટ, અને બીજી તરફ નંબર ઓફ પ્રોજેક્ટ વધે છે. હવે એ મલ્ટિપ્લિકેશન ક્યાં જશે, કેટલું સમય લાગશે આ લોકોને રીઇન્વેન્ટ કરવામાં, એ જોવાનું. પણ આપણે પાસ્ટમાં જઈએ તો એવા ઘણા બધા સિચ્યુએશન છે જ્યાં ટ્રાન્ઝેક્શન હતું. પહેલું ટ્રાન્ઝેક્શન મેઇન ફ્રેમથી ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર પર થયું. પછી ઇન્ટરનેટ આવ્યા પછી એ લોકોને રીઇન્વેન્ટ કરવું પડ્યું. પછી જે કમ્પ્યુટર સર્વર આપણા પ્રેમાઇસીસમાં હોય ટુ ક્લાઉડ કમ્પ્યુટિંગ, એ બી એક ટ્રાન્ઝેક્શન હતું. હવે એઆઈનું એક મોટું ટ્રાન્ઝેક્શન છે. હવે કોઈ કંપની આમાં સફળ થશે, કોઈ નહીં થાય. એ આપણે કોન્સ્ટન્ટલી આ પરિસ્થિતિને મોનિટર કરવાની જરૂર છે. અને જે બી નિર્ણય લેવાના હોય એ આપણે લેશું આગળ જતાં. પણ અત્યારે જે પેસિમિઝમ છે, અત્યારે જે નિરાશાવાદ છે કે આ બધી કંપનીઓનો બિઝનેસ ઠપ થઈ જશે, એટલી નિરાશાવાદ મારામાં નથી. એટલે થોડું રોકાણ છે અમારું આ. અને ટેકનોલોજી છે, ટેકનોલોજી હેઝ ટુ મૂવ ઓન, નહીં તો પછી વોટ્સ ધ પોઈન્ટ ઓફ ટેકનોલોજી પણ આપણે જોતા હોઈએ છીએ. પણ બિકોઝ ઓફ ધીસ એઆઈ અને જે રીતના આપણે રોજ સાંભળતા હોઈએ છીએ, બી કોઈ વખત આપણને સ્કેર કરે છે એઝ અ ઇન્વેસ્ટર. તમે આઈટી એઝ અ સેક્ટર જોતા હો તો કઈ રીતના તમે વર્ટિકલ્સ ચૂઝ કરો છો? બિકોઝ વી ડોન્ટ નો કે આગળ જતાં ક્યાં તમને સક્સેસ મળશે, ક્યાં નહીં મળે, કે એની જો ઇકોસિસ્ટમ જો હોય તો જો તમે ત્યાં વધારે બુલિશ હોય તો તમે પ્યોર પ્લે તો નથી જ, પણ કઈ રીતના તમે નિવેશ કરી રહ્યા છો આઈટીમાં? તો બ્રોડલી આપણે બકેટ્સ જોઈએ ગ્લોબલ સ્ટેજ પર. ઇન્ડિયાને એક વખત બાજુમાં મૂકીએ તો એક વર્ગ એવો છે જે હાર્ડવેર રિલેટેડ કંપનીઝ છે. એ લોકોનું હમણાં અપસાઇકલ ચાલી રહ્યું છે. હાર્ડવેર શોર્ટેજ છે. આપણે હમણાં ન્યૂઝમાં જોયું હશે, એપલે એના પ્રાઇસીસ વધાર્યા છે, કારણ કે ઘણી ડિમાન્ડ છે, સપ્લાય એટલી નથી, ભાવ વધી રહ્યા છે. તો હાર્ડવેર બધામાં અપસાઇડ છે. એટલે જે
જીપીયુ કંપનીઝ ડિઝાઇન કરે છે, મોસ્ટ ફેમસ બિંગ એનવીડિયા, જે ફેબ્રિકેટર્સ છે જે એકચ્યુઅલી ચિપ બનાવે છે, મોસ્ટ ફેમસ બિંગ TSMC તાઇવાનની, જે મેમરી કંપનીઝ છે જેમ કે સેમસંગ કે SK હાઇનેક્સ, માઇક્રોન, આવી બધી જે કંપનીઝ છે બધામાં અપસાઇકલ છે. આ એક વર્ક થઈ ગયું. હવે અહીંયા એ લોકોના ફ્રોમ એકદમ બ્રેક ઇવન પ્રોફિટ લેવલ પરથી આ લોકોના 50, 60, 70, 80% માર્જિન પર ગયા છે. એટલે આ સિક્લિકલ સેક્ટર છે. એટલે હમણાંના પ્રોફિટ જોઈને કે પાસ્ટ રાઇઝ થઈને રશ થવા જેવું નથી, પણ ટુ ગીવ અ ઓવરઓલ પિક્ચર, હાર્ડવેર ઇઝ વન કોમ્પોનન્ટ. બીજો વર્ગ એવો છે કે એ લોકો ક્લાઉડ પ્રોવાઈડર્સ છે, જેમ કે એમેઝોન વેબ સર્વિસીસ, ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ, માઇક્રોસોફ્ટ અઝ્યોર. આ લોકો આ બધું હાર્ડવેર ડેટા સેન્ટરમાં નાખીને લોકોને ઇન્ટરનેટ થ્રુ કનેક્શન આપે છે અને એ લોકો ત્યાં સ્ટોરેજ ને કમ્પ્યુટેશન ને બધું કરી શકે છે. આ લોકોનું મોટું રોકાણ થાય છે. જ્યારે હાર્ડવેર કંપનીને આટલા મોટા ઓર્ડર છે, એ બધા ઓર્ડર આ કંપનીઓ પાસેથી આવે છે. હાઇપર સ્કેલર એ લોકોનું નવું નામ છે. તો આ લોકો ખાલી ટ્રેડિશનલ ક્લાઉડ કમ્પ્યુટિંગ નહીં, પણ AI રિલેટેડ કમ્પ્યુટિંગ બી ઓફર કરે છે. એટલે ક્લોડના મોડલ છે, એન્થ્રોપિકના જે ક્લોડ સિસ્ટમ છે, કે ઓપન AIનું ચેટ GPT છે, કે ગૂગલની જેમિનાઈ છે, એ બધા ટૂલ્સ એ લોકો કંપનીઓને આપે છે. હવે ત્યાં અત્યારે બધું સારું ચાલી રહ્યું છે, પણ જે રિસ્ક લોકોને દેખાય છે કે ઘણું ઓવર ઇન્વેસ્ટમેન્ટ ત્યાં થઈ રહ્યું છે. તો એ એક બીજો સેગમેન્ટ છે. ત્રીજો સેગમેન્ટ છે એ એન્ડ કન્ઝ્યુમર છે, જે કંપનીઓ AI યુઝ કરે છે, કે જે કન્ઝ્યુમર AI યુઝ કરે છે એ લોકોના રોજના કામમાં. તો ત્યાં સ્ટાર્ટિંગમાં ઘણું એક્સાઇટમેન્ટ હતું, આ પણ કરી શકીએ, પેલું પણ કરી શકીએ, આપણે સબસ્ક્રિપ્શન લઈએ, સ્ટાફને ની પ્રોડક્ટિવિટી વધારીએ. હવે સ્ટાર્ટિંગમાં ત્યાં બી ઓવર સ્પેન્ડિંગ થઈ ગયું. તો ઉબર જેવી કંપની છે, ઉબર જે આપણે ટેક્સી હેલ કરવા માટે વાપરીએ છીએ, જે એપ, એ લોકોની કંપનીમાં ફક્ત 4 મહિનામાં આખા વર્ષનું બજેટ સ્પેન્ડ થઈ ગયું. અને આઉટપુટ બી એવું સારું નહોતું કે આટલું બધું સ્પેન્ડિંગ કર્યું અને આ રિઝલ્ટ આવ્યું. તો થોડું ત્યાં એક્સાઇટમેન્ટમાં થોડી મોડરેશન છે, કે લોકો હવે કેટલો ખર્ચો થશે, એનો આઉટપુટ શું આવશે, બીજા કોઈ મોડલ છે જે ઓછા કોસ્ટમાં યુઝ થઈ શકે, તો એ બધું રીઅલાઇનમેન્ટ થઈ રહ્યું છે. અને જે ચોથું સેગમેન્ટ છે, જે આપણી કંપનીઓ છે, AI જે સોફ્ટવેર ડેવલપર્સ કે ઇમ્પ્લિમેન્ટેશન કંપની છે, ત્યાં હાલ ઘડી સેન્ટિમેન્ટ બહુ જ વીક છે. બધા એનાલિસ્ટનું ત્યાં સેલ રેટિંગ છે, પણ એટ ધ સેમ ટાઈમ આ બધી વેલ ગવર્ન્ડ કંપનીઝ છે. આપણી જે મોટી કંપની છે ને જે બિઝનેસ લીડર, જે લોકોને નેશનલ એવોર્ડ બી મળ્યા છે, ફિલાન્થ્રોફીમાં બી મોટું કામ કરતા હોય છે, એ લોકોને બિગ એમ્પ્લોયમેન્ટ જનરેટર છે આપણી કંપની માટે. તો ગવર્નન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી કંઈ પ્રોબ્લેમ નથી. આ કંપનીમાં બેંક બોરોઈંગ કે ડેટ કંઈ નથી. ઘણા બધા કેશ રિઝર્વ્સ છે આ કંપનીઝ પાસે, અને અત્યારની પ્રોફિટેબિલિટી સારી છે, કેશ ફ્લો આવે છે દર. તો વેલ્યુએશન 14-15 ટાઈમ, કોઈ કેસમાં 12 ટાઈમ અર્નિંગ PE રેશિયો પર અવેલેબલ છે. સેલિંગ એ માટે આવે છે કે લોકોને એવી ધારણા છે કે 12 મહિના પછી, 2 વર્ષ પછી પ્રોફિટ આ લોકોનું ગ્રો નહીં થાય કે ઓછું થઈ જશે. એ ફિયર પર હમણાં સેલિંગ. બિસાઇઝ બિસાઇઝ ટેકનોલોજી કાઉન્ટર્સ, જો તમે આપણે જો નજર રાખતા હોઈએ તો તમે ઘણા બોલો છો અબાઉટ ધ બેન્કિંગ સેક્ટર, વિચ ઇઝ ધ બેકબોન ઓફ એની કન્ટ્રી. અને જે આપણે પરફોર્મન્સ જોયું છે, જે ક્લીનઅપ જોયું છે બેન્કિંગ સેક્ટરમાં, ઇટ્સ બીન મેસિવ. તમે અહીંયા પ્રાઇવેટ બેન્ક્સ વધારે પસંદ કરો છો, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, વાય? તો બંને સેગમેન્ટમાં સારી બેન્ક્સ છે. તો
પબ્લિક સેક્ટરમાં સ્ટેટ બેન્કે સારું રિવાઇવલ કર્યું છે અને પ્રોડક્ટ ઇનોવેશન ને બધું સારું કર્યું છે. પણ જનરલી લાસ્ટ થોડા વખતમાં એડવાન્સીસમાં પબ્લિક સેક્ટર બેન્કે સારું ગ્રો કર્યું છે, પણ હિસ્ટોરિકલી લાંબા કોન્ટેક્સમાં જોઈએ તો જનરલી પ્રાઇવેટ સેક્ટર બેન્ક્સ હેવ બીન ગ્રોઈંગ માર્કેટ છે. એટલે જે નાના પબ્લિક સેક્ટર બેન્ક છે એનું માર્કેટ છે ધીરે ધીરે પ્રાઇવેટ સેક્ટર અને સ્ટેટ બેન્ક તરફ શિફ્ટ થતું દેખાયું છે આપણને. અને આપણે કોઈ બી સિનારીઓમાં જે જીડીપી ગ્રોથની વાત કરીએ ભારતની, તો જો રિયલ એસ્ટેટ ડિમાન્ડ વધશે, જો લોકો વધારે ને વધારે ઘર ને ઓફિસ ને દુકાનો લેવા માંડશે, તો એની માટે બોરોઈંગ બેન્કિંગ સેક્ટર થ્રુ આવશે. આટલા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે એની ફંડિંગ માટે એ લોકો બેંક્સ પાસે આવશે. તો ઓવરઓલ જે ઓટોસ, જો કાર ડિમાન્ડ વધે તો એની લેન્ડિંગ બેંક થ્રુ થશે. તો ઓવરઓલ જે પોટેન્શિયલ છે બેંક્સ પાસે એ ઘણું મોટું છે. ડિપોઝિટ ગ્રોથ થોડી નબળી હતી, એડવાન્સીસ ગ્રોથ થોડા નબળા હતા, પણ છેલ્લા 3 મહિનામાં એ રિવાઇવલ બી આવ્યું છે. આપણે એપ્રિલ અને મેનું ડેટા જોઈએ અને જૂનનું જે પાર્શિયલ ડેટા છે આપણી પાસે, તો ગ્રોથ સારું રહ્યું છે લેન્ડિંગમાં બી ને ડિપોઝિટમાં બી. અને આજે FCNRB સ્કીમ લોન્ચ કરી છે, એને જોતાં ઘણી ડિપોઝિટ આવશે. હવે કરન્સી પર એટલું સ્ટ્રેસ નથી, પ્રેશર નથી. RBI પાછું ડોલર બાઇંગ કર્યું દેખાય છે, તો એને જોતાં લિક્વિડિટી ઇઝ આઉટ થઈ જશે ઇન્ડિયામાં. તો સારું પોટેન્શિયલ છે આ સેક્ટરનું. વેલ્યુએશન સારા છે, તમે જેમ વાત કરી NPAs બધા ક્લીનઅપ થઈ ગયા છે. બિસાઇડ્સ દેટ તમે યુટિલિટીઝમાં પણ નિવેશ કરી રહ્યા છો, અને જો આ ટેકનોલોજી ટેક ઓફ કરશે યા ટેક ઓફ કરશે તો આપણે જોઈએ છે પાવર, અને એની વિચ વેઝ પાવરની ડિમાન્ડ આપણે વધતી જ આપણે જોઈ રહ્યા છીએ. અને કોલ માઇનિંગમાં તમે ઘણા બુલિશ છો, શા માટે? કોલમાં એક તો 5 વર્ષ પહેલાં બધા ESGની વાત કરતા હતા અને મોટું સેલ ઓફ થયેલું. પણ હવે આપણે ઇલેક્ટ્રિક કાર લઈએ, પણ ઇલેક્ટ્રિસિટી કોલ થ્રુ આવે તો ESG પોઈન્ટ ઓફ વ્યૂથી એવું કંઈ એડવાન્ટેજ નથી કોલ શેર વેચીને. એક ટ્રાન્ઝિશન છે. આપણે જેમ જોયું છે મોર એન્ડ મોર આપણે રિન્યુએબલ પર સ્ટ્રેસ આપી રહ્યા છે. સોલાર, ઇલેક્ટ્રિસિટી, વિન્ડ, થોડું ન્યુક્લિયર, બેટરી સ્ટોરેજ. પણ જ્યારે રાત્રે સોલાર અવેલેબલ નથી હોતું ત્યારે આપણે ફોસિલ ફ્યુલ પર ડિપેન્ડન્સ છે, અને કોલ પર ડિપેન્ડન્સ એ જવાની નથી 2-5 વર્ષમાં, 10 વર્ષમાં. અને હવે એક નવું સેગમેન્ટ આવ્યું છે. આપણે અત્યારે જોયું LPG શોર્ટેજ, ગલ્ફ વોર સિચ્યુએશન, ફર્ટિલાઇઝર શોર્ટેજ. તો ચાઇનામાં કોલ ગેસિફિકેશન અને એના લિંક્ડ ફર્ટિલાઇઝર પ્રોડક્શન, એ બધી ઇકોસિસ્ટમ એ લોકોએ બનાવી રાખી છે. એ લોકોનું ડિપેન્ડન્સ એટલું નથી. તો આપણે બી ગલ્ફ વોરમાં ને જોતા અને ચાઇનાનું ઉદાહરણ જોતા આપણે બી કોલ ગેસિફિકેશન પોલિસી લાવી છે. તો આ બધાનું બેનિફિટ ક્યાંક ને ક્યાંક કોલ સેક્ટર પર આવશે, પાવર સેક્ટર પર આવશે. એબ્સોલ્યુટલી. સો આપણે જો નજર કરવી હોય, તમને શું લાગે છે કે બીજા કયા એવા સેક્ટર્સ છે જેના પર આપણે નજર નથી રાખી રહ્યા અને ઇટ કેન બી બિગ બૂસ્ટર આગળ જતાં, કે એવા બિગ આપણને સરપ્રાઇઝીસ મળી શકે છે? કોઈ એવા તમે એરિયાઝ જોઈ રહ્યા છો અત્યારના? તો મારું જે ઇન્વેસ્ટિંગ અપ્રોચ છે પ્રીતિબેન, કે સેક્ટર પર નજર તો રાખવી જોઈએ. ડેવલપમેન્ટ શું થઈ રહ્યા છે, ક્યાં ગ્રોથ આવી રહ્યું છે, પણ આફ્ટર દેટ એ કર્યા પછી બીજી ઘણી બધી રિક્વાયરમેન્ટ હોય છે. આપણે સેક્ટરને જોતા જો રોકાણ કરીએ તો ઘણા લોસીસ થવાની પોસિબિલિટી ખરી. એટલે આપણે 90sની વાત કરીએ તો ત્યારે ઇન્ડિયામાં એક જ એરલાઇન હતી, ઇન્ડિયન એરલાઇન્સ. મુંબઈથી દિલ્હી જવું હોય તો ઇન્ડિયન એરલાઇન્સની જ ટિકિટ લેવી જોઈએ, બીજા કોઈ ઓપ્શન જ નહોતા. તો એ સેક્ટરને પ્રાઇવેટ સેક્ટર માટે ઓપન અપ કરવામાં આવ્યું. ત્યારની એક પણ એરલાઇન કંપની આજે
એક્ઝિસ્ટન્સમાં નથી, બધી બેંકરપ્ટ થઈને બંધ થઈ ગઈ છે. ટેલિફોનમાં BSNL પ્લસ MTNLની મોનોપોલી હતી. દિલ્હી મુંબઈમાં MTNL, બીજે BSNL. આ સેક્ટરને ઓપન અપ કરવામાં આવ્યું પ્રાઇવેટ પ્લેયર્સ માટે. તો ત્યારની એક જ કંપની હવે એક્ઝિસ્ટ કરે છે, ભારતી એરટેલ, અને જેણે વેલ્થ ક્રિએટ કર્યું છે. વોડાફોન છે હજી, પણ વેલ્થ ક્રિએટ નથી થયું એમાં, અને બાકી બીજી કંપની બંધ થઈ ગઈ. તો સેક્ટરમાં જો બહુ વધારે હરીફાઈ હોય, બહુ વધારે કોમ્પિટિશન હોય, તો શેર હોલ્ડરના રિટર્ન સારા નથી બનતા. સાચી વાત કહી, એબ્સોલ્યુટલી યસ. પણ જો બીજી આપણે નજર રાખવી હોય બીજા એક એસેટ એલોકેશન વાઇઝ, આપણે જે પહેલાં જ બી વાત કરી, ગોલ્ડ ને સિલ્વરની આપણે સારી એવી રેલી જોઈ, જે માર્કેટમાં જેના રિટર્ન્સ ન બન્યા, મે બી એક હેજ બનીને રહ્યું જેની પાસે ગોલ્ડ હશે. આગળ જતાં તમને શું લાગે છે? બિકોઝ અત્યારના જે આપણે જોઈ રહ્યા છીએ, અહીંયા પ્રાઇસીસ આપણે ફોલ થતા જોઈ રહ્યા છે. એઝ અ ક્લાસ અહીંયા તમારો શું વ્યૂ છે? શું આગળ જતાં, બિકોઝ ઇન્ડિયન સોસાયટીમાં ગોલ્ડ આપણને બહુ પ્રિય હોય છે ને થોડું થોડું કોટન તો આપણે રાખતા જ હોઈએ છીએ. અહીંયા એક્સપોઝર તમે ઓછું કરવાની સલાહ આપશો, વધારવાની સલાહ આપશો, શું કરવાનું? મારા હિસાબે આખી દુનિયામાં આપણે એસેટ એલોકેશન જોઈએ અલગ અલગ કન્ટ્રીઝમાં, તો ગોલ્ડ એલોકેશન ઇન્ડિયામાં તો ઓલરેડી ઓવર એલોકેટેડ જ છે. આપણે ક્યારે વેલ્યુ બી નથી કરતા, કે એટલીસ્ટ મને નથી ખબર કે મારા ઘરે જે જ્વેલરી છે એનું વજન કેટલું છે, અને અત્યારના ભાવના હિસાબે, બિકોઝ આપણે સેલ કરવા માટે નથી લેતા, આપણે કન્ઝ્યુમ કરીએ છીએ. હા, તો મારા હિસાબે ઇન્ડિયન એલોકેશન ટુ ગોલ્ડ ઓવર એલોકેશન છે રાધર દેન અંડર એલોકેશન. એક રીઝન હતું કે આપણને ત્યારે ફોરેન ઇન્વેસ્ટિંગ પોસિબલ નહોતું, રેમિટન્સની લિમિટ નથી LRSની, અને રૂપી ડેપ્રિસિએશન જે હતું એની સામે ગોલ્ડે પ્રોટેક્ટ કર્યું છે મોટા ભાગે. પણ ગોલ્ડમાં બી બેસ્ટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ ઇઝ કે જ્યારે 5-7 વર્ષ સુધી કંઈ રિટર્ન ના બન્યું હોય. મોટું રિટર્ન આવ્યા પછી ચેઝ કરવામાં મારા હિસાબે એટલું સેન્સ નથી બનતું. અને આપણે ફોલ બી જોયું છે હમણાં. તો જે આપણે જો કોઈ દિવસ એવો આવે કે લોકરમાંથી બધા જ્વેલરી કાઢીને એકચ્યુઅલ વેલ્યુએશન કરાવીએ, તો મારા હિસાબે ઓવર એલોકેશન જ આવશે અંડર એલોકેશનની બદલે. જી, સાચી વાત છે. પણ તમે ડેટ માર્કેટને ટચ અપોન કર્યું, રાઈટ? અને અત્યારના ઘણું બધું ઓપન અપ કરી રહ્યા છે. RBI હેઝ બીન ડુઈંગ વન્ડરફુલ જોબ. અને હમણાં જોઈએ તો GSEC બોન્ડ્સ, આપણે RBI લાસ્ટ પોલિસીમાં જોયું, FCNRનું જે તમે ઓપનિંગ થતાં જોઈ રહ્યા છો, કઈ રીતના તમે જુઓ છો કે ટોટલ પોર્ટફોલિયોમાં આમ જોવા જઈએ તો જ્યારે ઇક્વિટીએ રિટર્ન્સ નથી, ઇક્વિટી અને ડેટના સેમ કાઇન્ડ ઓફ રિટર્ન્સ આપણને મળ્યા છે, ગોઈંગ ફોરવર્ડ હવે કઈ રીતના આપણે એક્સપોઝર રાખવું જોઈએ? તો કોઈ દર્શક એવા હોય આપણા જે NRI છે, કે દર્શકોના રિલેટિવ્સ NRI છે, એ લોકો માટે હમણાં બહુ સારી તક છે. દે શુડ ડેફિનેટલી બેનિફિટ ફ્રોમ જે RBIની FCNRB ડિપોઝિટ સ્કીમ છે. તો 6%થી 7% સુધી ડોલર રિટર્ન મળે છે. અને ખાલી એટલું જ રિટર્ન નહીં, એની સામે લેન્ડિંગ બી પરમિટ કરી છે RBIએ. તો જ્યારે બેંક 6 ને 7% આપે છે, તમે એની સામે 5% પર બોરો કરી શકો છો. તો જે ઓવરઓલ રિટર્ન છે એ 10, 12, 15% બી આવી શકે છે ડોલર ટર્મમાં. તો આ ઓપોર્ચ્યુનિટી જે NRI આપણા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ જે છે એ લોકોએ ડેફિનેટલી અવેલ કરવી જોઈએ. જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ છે એ લોકો માટે 6, 6.5, 7%ની રેન્જમાં વ્યાજ ચાલે છે. ઇક્વિટી આપણે લોંગર ટર્મ ટ્રેન્ડ જોઈએ તો 11-12% નોમિનલ રિટર્ન આપ્યું છે. તો જેની પાસે 5 વર્ષથી વધારે સમય છે
રોકાણ કરવા માટે, એ લોકો ઇક્વિટી એલોકેશન લઈ શકે છે. જેની પાસે 3 વર્ષનું રોકાણનું હોરાઇઝન છે એ હાઇબ્રિડ ફંડ્સમાં રોકાણ કરી શકે છે. લેસ દેન 1 યર હોય તો લિક્વિડ, મની માર્કેટ, આર્બિટ્રાજ, બેંક ફિક્સ ડિપોઝિટ, આ બધી ઓપોર્ચ્યુનિટીઝમાં એ લોકો રોકાણ કરી શકે છે. એઝ PPFAS, તમે એટલી બધી વેરાયટી ઓફ કેટેગરીઝ ઓફર કરો છો ઇન્વેસ્ટરને, અને અત્યારના જો આપણે જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે પેનિટ્રેશન છે. ઓલ્ધો ઓવરઓલ આપણે જો જોઈએ તો હજી ઘણું આપણે ઓછું રોકાણ જોઈ રહ્યા છે ઇક્વિટી માર્કેટમાં, હજી ઘણી પ્રોપેન્સિટી છે વધવા માટે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો એઝ અ ઇન્વેસ્ટર? જો તમે આ ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ વધે છે, કઈ રીતના ઇફેક્ટ પડી શકે છે ઇન્ડાઇસિસ પર? અને FII પોઈન્ટ ઓફ વ્યૂ જો આપણે નજર રાખવી હોય, કઈ રીતના એ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અહીંયા એક વધારે આપણે અટ્રેક્ટ કરી શકીએ છીએ ઇનફ્લો? તો એક વર્ડ છે ડેમોગ્રાફિક્સ. એટલે દરેક કન્ટ્રી, દરેક દેશની જે પ્રજા છે એનું ડિસ્ક્રિપ્શન આપણે કેવી રીતે કરી શકીએ છીએ. તો મેલ ફિમેલ રેશિયો, લિટરસી, એજ્યુકેટેડ વર્સિસ અનએજ્યુકેટેડ, ન્યૂ બોર્નથી 10 વર્ષની ઉંમરના કેટલા લોકો છે, 10થી 20 વર્ષ એટલે એજ પ્રોફાઇલ, બર્થ રેટ, ડેથ રેટ, આ બધું ડેમોગ્રાફિક્સમાં આવે. આપણે ગ્લોબલ ડેમોગ્રાફિક્સ જ્યારે જોઈએ છીએ, ઇન્ડિયા ઇઝ અ યંગ કન્ટ્રી. જે લોકો વર્કફોર્સમાં આવે છે એ વધારે માત્રામાં છે, જ્યારે જે લોકો રિટાયર થાય છે એ ઓછી માત્રામાં છે. એ જોતાં આપણી કન્ટ્રી સેવિંગ્સ રિચ કન્ટ્રી રહેવાની, તો લોંગર ટર્મ આપણે આપણી ડોમેસ્ટિક પોપ્યુલેશન પર ડિપેન્ડન્ટ રહેશું. અને દેટ શુડ બી ધી મેઇન પિલર. એટલે જે પાયો હોવો જોઈએ એ આપણી પ્રજા હોવી જોઈએ. ફોરેનર્સ આવે તો સારું છે, બટ વી શુડ નોટ બી ડિપેન્ડન્ટ ઓન ધેમ. તો મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો લગભગ 6 કરોડ 20 લાખ ઇન્વેસ્ટર્સ છે આજની તારીખમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં. 140 કરોડની વસ્તી છે આપણી. તો ઘણું વધારે પોટેન્શિયલ છે. મોર પીપલ શુડ કમ ઇન. પણ એવરીવન મે નોટ બી કમ્ફર્ટેબલ વિથ મ્યુચ્યુઅલ ફંડ. ઘણા લોકોને બીજા રસ્તા વધારે સુટેબલ હોઈ શકે. તો લોકો એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરતા હોય છે, ત્યાંથી 10-15% રોકાણ ઇક્વિટીમાં આવે, કે લોકો નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરતા હોય છે. તો આ ઘણા બધા વિકલ્પ છે ઇન્ડાયરેક્ટલી ઇક્વિટીમાં રોકાણ કરવા માટે. ઘણા લોકોને શું હોય છે કે જે વોલેટિલિટી હોય, અપડાઉન હોય, અને જે ડેલી જોતા હોય તો ગભરાઈ જાય. હવે પેન્શન સ્કીમ રોકાણ કરે 10 વર્ષ 15 વર્ષ, તો એ લોકોને લાભ મળે છે, પણ એ વોલેટિલિટીથી એ લોકો પ્રોટેક્ટેડ રહે છે. તો જેને અનુકૂળતા હોય એ ડાયરેક્ટ ઇક્વિટી કે મ્યુચ્યુઅલ ફંડનું રૂટ અપનાવી શકે છે, અને જે લોકોને કેપેબિલિટી ના હોય એ લોકો ઇન્ડાયરેક્ટલી નેશનલ પેન્શન ફંડ કે પ્રોવિડન્ટ ફંડ થ્રુ રોકાણ કરે છે. PPFASની વાત કરીએ તો શું હવે તમે નવું લાવી રહ્યા છો? ક્યાં વધારે શું એવેન્યુઝ લાવી રહ્યા છો ઇન્વેસ્ટર માટે? આમ જે અમારું પ્રોડક્ટ આર્કિટેક્ચર છે, કે જે અમારું મેન્યુ કાર્ડ છે, એક કેટેગરી ઇક્વિટી ફંડ્સ છે, જ્યાં ફ્લેક્સી કેપ અને ટેક્સ સેવર છે. આ અમે મેનેજ કરીએ છીએ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક સિલેક્શન પરથી. એક છે લાર્જ કેપ ફંડ, જે લો કોસ્ટ પર ટોપ 100 કંપનીઝમાં પાર્ટિસિપેશન આપે છે. થોડું એક્ટિવ મેનેજમેન્ટ છે એમાં, પણ કોસ્ટ એકદમ ઓછી છે રોકાણ કરવા માટે. તો આ 3 ઇક્વિટી સ્કીમ છે અમારી. હાઇબ્રિડમાં 2 સ્કીમ છે, કન્ઝર્વેટિવ હાઇબ્રિડ અને ડાયનામિક. જે લોકોને ઓછું ટેક્સ સ્લેબ હોય એ લોકોએ કન્ઝર્વેટિવ હાઇબ્રિડમાં આવવું જોઈએ. એટલે 12 લાખ સુધી ટેક્સ એક્ઝેમ્પશન છે, તો કોઈ
10-15% ટેક્સ રેટમાં સ્લેબમાં હોય 20%માં, તો એ લોકોએ કન્ઝર્વેટિવ હાઇબ્રિડમાં રોકાણ કરવું જોઈએ. જે HNI છે એ લોકો માટે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ કે જે આર્બિટ્રાજ ફંડ છે એ વધારે સુટેબલ છે, અને લિક્વિડ ફંડ છે શોર્ટ ટર્મ કેશ મેનેજમેન્ટ માટે. આ મ્યુચ્યુઅલ ફંડની વાત થઈ. ગિફ્ટ સિટીમાં 2 આઉટબાઉન્ડ ફંડ છે જે લોકોને ગ્લોબલ એક્સપોઝર લેવું હોય. મારા હિસાબે દરેક ઇન્વેસ્ટરના પોર્ટફોલિયોમાં ઇન્ડિયા પ્લસ ગ્લોબલ એલોકેશન હોવું જોઈએ, જરૂરી છે. તો ગિફ્ટ સિટીમાં થોડા ફંડ્સ છે અમારા, અને અમને અપ્રુવલ આવી ગયું છે PFRDAથી. ફાઇનલ રજિસ્ટ્રેશન ને બાકી પ્રોસેસ ચાલી રહ્યું છે. તો નેશનલ પેન્શન સ્કીમમાં બી અમારી ઓફરિંગ રહેશે થોડા મહિનાઓમાં. 2 હ્યુજ હવે ઇશ્યુઝ આવશે, એક તો NSE અને એક તો GEO. લિક્વિડિટી પર સે કઈ રીતના તમે જોઈ રહ્યા છો ડોમેસ્ટિકલી, બિકોઝ રિટેલ ઇન્વેસ્ટર, ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ જે ચલાવ્યું છે માર્કેટ, શું ત્યારે કોઈ ક્રંચ જોઈ રહ્યા છો તમે? ટોટલ NSE છે, GEO છે, SBI ફંડ્સ મેનેજમેન્ટ છે, ઝેપ્ટો છે, ઘણી બધી મોટી કંપનીઓના ઇશ્યુઝ આવવાના છે. 2.5 લાખ કરોડથી 3 લાખ કરોડની એસ્ટિમેટ છે ફંડ રેઝિંગ. ગવર્મેન્ટ ડિસઇન્વેસ્ટમેન્ટ મોટે પાયે કરી રહ્યા છે હમણાં. જી, રાઇટ્સ ઇશ્યુ, QIPs ચાલુ છે. તો આજે 2-2.5 લાખ કરોડ, 3 લાખ કરોડની ફંડ રેઝિંગ છે. ગ્રેજ્યુઅલી આવે તો સારું, એકસાથે આવે તો એટલી લિક્વિડિટી પર તમે જેમ વાત કરી ઇશ્યુ પ્રોબ્લેમ આવી શકે. અને જે એકદમ મોટી તેજી કે રનઅવે બુલ રન જેને કહીએ, એ આવું ડિફિકલ્ટ છે કારણ કે સપ્લાય વધારે છે. એટલે ગ્રેજ્યુઅલ રાઇઝ હશે અને દેટ ઇઝ ગુડ ફોર ધ માર્કેટ. હા, તમે ફુલ્લી ઇન્વેસ્ટેડ છો બિકોઝ યુ બિલીવ કે કેશ ઇઝ કિંગ. જ્યારે રાઇટ વેલ્યુ પર તમને ઇન્વેસ્ટમેન્ટ મળે ત્યારે તમે કરતા હો છો. અત્યારના ફુલ્લી ઇન્વેસ્ટેડ છો તમે? તો પીક પર અમારું કેશ 25% હતું આ સાયકલમાં. વોર જોતા અને જે પ્રાઇસમાં ફોલ આવ્યું અને જે ટાઈમ કરેક્શન થયું છે, 2 વર્ષથી રિટર્ન નથી બજારમાં, એ જોતા કેશ લેવલ હવે 14% પર આવ્યું છે. ઓકે, જતાં જતાં એક લાસ્ટ ક્વેશ્ચન. જે અત્યારના આપણે એક માર્કેટમાં જે બેરિશ ઝોન જોયો, ઘણા બધા જેન્ઝી જે કોવિડ દરમિયાન આવ્યા છે, એમના માટે આ એક ફર્સ્ટ એટમોસ્ફિયર હશે કે માર્કેટ આવું પણ કરી શકે. શું એ લોકોને તમે મંત્ર આપશો? બિકોઝ પેશન્સ એ લોકોમાં ઓછી હોય છે, ફટાફટ પૈસા કમાવા હોય છે, એક્સપેન્સીસ એ લોકોના ઘણા બધા વધારે હોય છે ટુ સ્ટેન્ડર્ડ ઓફ લાઈફ મેન્ટેન કરવા માટે. ન્યૂ એન્ટ્રન્સ ઓફ ધ માર્કેટ ને તમે શું મંત્ર આપશો? એક સ્ટોરી કહેવાને લાગતું કે એક મોટી મિલિટરી શિપ જતી હતી અને એક મોટો મિલિટરી કમાન્ડર, એકદમ એરોગન્ટ મિલિટરી કમાન્ડર, નેવલ કમાન્ડર ત્યાં રૂમમાં હતો. તો સામે કાંઈ ઓબ્જેક્ટ છે એવું ખ્યાલમાં આવ્યું. એ લોકોએ રેડિયો કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કર્યું. તો સામેથી રિપ્લાય આવ્યો, તમે કોર્સ ચેન્જ કરો નહીં તો તમને ડેમેજ થશે, આ બાજુ નહીં આવો. તો મિલિટરી કમાન્ડર એરોગન્ટ હતો, એણે કીધું કે હું કેમ કોર્સ ચેન્જ કરું, હું નહીં કરું, હું આમ જ જઈશ, તમે કોર્સ ચેન્જ કરો. તો સામેથી રિપ્લાય આવ્યો કે હું લાઇટ હાઉસ છું, અહીંયા જમીન છે સામે. તો જેન્ઝીને ફટાફટ પૈસા જોઈએ છે, એનું મારી પાસે કોઈ ઉપાય નથી. જે એસેટ ક્લાસમાં જેટલો સમય લાગવાનો છે એ લાગવાનો જ છે. તમે આંબાનો બીજ રાખો જમીનમાં તો જેન્ઝી છે તો એટલે 6 મહિનામાં ઝાડ થઈ જશે અને આંબા આપવા માંડશે એવું નથી. એને જેટલો સમય લાગવાનો છે એ લાગવાનો જ છે. એટલે જે બદલાવ કરવાનો છે જેન્ઝીને કરવાનો છે.
શેર બજાર જેન્ઝી માટે બદલવાની નથી. જી સાચી વાત કહી. યસ, તો પેશન્સ રાખશો તો ઓલવેઝ તમને માર્કેટ ઓલવેઝ પેઝ બેક. આઈ હેવ ઓલવેઝ સીન. પણ પેશન્સ અને ઓફકોર્સ તમારે થોડું સ્ટડી કરીને જો તમે નિવેશ કરશો તો ઓફકોર્સ અહીંયા તમને કોઈ જે કેપિટલ અપ્રિસિએશન છે આઈ થિંક મોસ્ટલી તમને ઇક્વિટી માર્કેટમાં જ મળશે. ઓન દેટ નોટ રાજીવભાઈ, થેન્ક યુ સો વેરી મચ કે તમે અમારી સાથે જોડાયા અને એ પણ અમારા 12 વર્ષના સેલિબ્રેશન નિમિત્તે અમારી સાથે જોડાયા અને આટલો બધો અમને સમય આપ્યો. થેન્ક યુ સો મચ પ્રીતિબેન. ખૂબ ખૂબ અભિનંદન અને આવતા 12 વર્ષ માટે ખૂબ જ શુભેચ્છા. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.